મોર્નિંગ, કેમ છો? ચાલો હવે ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં છેલ્લે આપણે આવા એક્ઝામ્પલ જોઈ ગયા હતા. ત્રીજો એક્ઝામ્પલ જેમ હતો એમ જ આ ચોથો ગણવાનો છે. પછી 5થી આગળ 10 દાખલા સુધી સાદા સ્વરૂપે આપવાનું છે, જે પણ ઉપયોગી દાખલા. આ ચેપ્ટરમાં ઘણા બધા એવા દાખલાઓ આવે છે કે જેનો આપણે વિકલન અને સંકલનમાં ઘણો ઉપયોગ કરવાના છીએ. ખાસ તો MCQને શોર્ટકટમાં ટૂંકમાં ગણવા માટે ખૂબ ઉપયોગી છે. ચાલો હવે જોઈએ તો ડાબી બાજુ LHS. જનરલી આવા બધા દાખલાઓમાં મોટી બાજુથી નાની બાજુ સાબિત કરવી. અત્યારે મોટી બાજુ ડાબી બાજુ છે, બરાબર છે? ડાબી બાજુ લખી છે, એમાંથી આપણે tan ઇન્વર્સના સ્વરૂપમાં લાવવું છે. તો આપણે tan ઇન્વર્સનું એક સૂત્ર યાદ કરીએ. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર શું હતું? tan ઇન્વર્સના સ્વરૂપમાં કંઈક જવાબ હતો. શું હતો જવાબ? તો x પ્લસ y અપોન 1 માઇનસ xy, જ્યાં xy કેવા હોવા જોઈએ? એકથી નાના હોવા જોઈએ. ટૂંકમાં છેદ ધન એ પ્રકારે અહીંયા સંખ્યાનો ગુણાકાર થવો જોઈએ. તો ચાલો આનો ઉપયોગ કરવાના છે. 2 વખત tan ઇન્વર્સ હોય તો એને એક tan ઇન્વર્સના સ્વરૂપમાં દર્શાવી શકાય. હા, અહીંયા છે 2 tan ઇન્વર્સ, એટલે આપણે tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/2. આ 2 tan ઇન્વર્સ એટલે લખ્યું ને લાસ્ટ tan ઇન્વર્સ 1/7 છે તે છે એમને લખ્યું. હવે આપણે 3 માંથી કોઈ પણ 2 માટે આ સૂત્ર વાપરીશું. કોઈ પણ 2 માટે. તો ધારો કે છેલ્લા 2 માટે એનો ઉપયોગ કરવો હોય તો થાય, પહેલા 2 માટે ઉપયોગ કરવો હોય તો થાય. ધારો કે પહેલા 2 માટે કરીએ છીએ tan ઇન્વર્સ, અને છેલ્લું છે એ tan ઇન્વર્સ 1/7 એમને રાખશું. આ 2 માટે આ જ સૂત્ર શું છે? અંશમાં 2નો સરવાળો છેદમાં 1 માઇનસ બંનેનો ગુણાકાર. સાદુરૂપ આગળ વધારીએ તો tan ઇન્વર્સ 1/2 1/2 એટલે અડધોનો અડધો 1 થયો. આ 1/4 છે, 1 માઇનસ 1/4 એટલે કે 3/4 થશે. છેલ્લા tan ઇન્વર્સ 1/7 એમને. હજી આ જુઓ તો tan ઇન્વર્સ 4/3 છે, અને tan ઇન્વર્સ 1/7 છે. હજી ફરીથી આ જ સૂત્ર જે અહીંયા લખ્યું છે એ જ સૂત્ર, ફરીથી એ જ સૂત્રનો ઉપયોગ, એટલે કે tan ઇન્વર્સ. આ સૂત્રનો ઉપયોગ કરી શકાય એ એક વખત ચેક કરી લેવું જોઈએ, કારણ કે શરતનું પાલન થવું જોઈએ. તો 1/2 1/2 એનો ગુણાકાર 1થી નાનો થાય છે. કારણ શું છે કે અહીંયા x અને y નો ગુણાકાર 1થી નાનો જેવો છે. અહીં x અને y ની જગ્યાએ 1/2 છે, તો 1/2 ઇન્ટુ 1/2 છે એ 1/4 થાય. 1/4 એ 1થી નાના છે, એટલે કે શરતનું સમાધાન થાય છે. હજી અહીંયા બંનેનો ગુણાકાર કરો તો 4/21 આવે, એટલે 1થી નાના છે, એટલે એનું એ જ સૂત્ર ચાલશે. શું છે? અંશમાં 2નો સરવાળો છેદમાં 1 માઇનસ 2નો ગુણાકાર. કારણ તરીકે એ જ 4/3 ગુણ્યા 1/7 છે, 1થી નાના થાય છે, એટલે કે શરતનું સમાધાન થાય છે. સાદુરૂપ આપીએ તો tan ઇન્વર્સ શું થાય? લસા લઈએ તો 7 × 21 અંશછેદમાં લસા સરખો 7 × 28 વત્તા 3 છેદમાં 7 × 21, 21માંથી 3 બાદ કરો. હજી સાદુરૂપ આપીએ tan ઇન્વર્સ 28 ને 3 31, 21માંથી 3 જાય, 4 × 4 છે, 21માંથી 4 જાય એટલે 17. આ જે એવું છે RHS. આ ત્રીજો એક્ઝામ્પલ આપણે 2 રીતે ગણ્યું. એક તો આ રીત હતી, બીજી એક રીત ધારવાની હતી. એકને આલ્ફા ધારવાનું, બીજાને બીટા. એ રીતે સરસ છે, એ રીતે પણ આવડી જ થાય છે. જો કે તો આ સૂત્ર પ્રમાણમાં સહેલું છે ને વધારે ઉપયોગ થતું, એટલે એ રીતે ગણ્યો છે. આલ્ફા અને બીટા ધારી અને ત્રીજો દાખલો જે આપણે ગણાવ્યો છે એમ તમે અન્ય રીતોએ ગણી શકો. ચાલો હવે 5 થી 10 દાખલા સાદા સ્વરૂપમાં લખવાના છે, એટલે કે આનું સાદું રૂપ લખવું છે. જનરલી વર્ગમૂળ હોય અને અંદર 1 + x² કે 1 - x² કે x² - 1 કે આવા કંઈ પદ આવતા હોય
ત્યારે ત્રિકોણમિતિ ધારણા ધારી શકે, એટલે કે એક્સ બરાબર કંઈક સાઇન ટેન કોસ કે એવું કંઈ પદ ધારીને ગણી શકીએ છીએ. એનું સાદું રૂપ એમ આપી શકે અને આપણે સાદું સ્વરૂપ જ દર્શાવવું. ધારો કે એક્સ બરાબર શું ધારવું કે જેથી કરીને 1 પ્લસ અહીંયા જે ધારીએ એનું સાદું રૂપ થાય, વર્ગમૂળ દૂર થાય. તો એક્સ બરાબર સાઇન ધારીએ તો 1 પ્લસ સાઇન સ્ક્વેર કાંઈ ન થાય. 1 કોસ ધારીએ તો 1 પ્લસ કોસ સ્ક્વેર કાંઈ ન થાય. ટેન ધારીએ તો 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેરની પછી એનું સાદું રૂપ થાય. ધારો કે એક્સ બરાબર ટેન થીટા. જનરલી અહીં પ્લસ હોય ત્યારે ટેનવાળું કંઈક ધારવાનું થાય, જ્યારે માઇનસ હોય ત્યારે સાઇન કે કોસ હાલે. હા, અહીંયા તમે હજી એક્સ બરાબર કોટ થીટા પણ ધારી શકો. 1 પ્લસ કોટ સ્ક્વેર એટલે પણ થાય, એ અન્ય રીતમાં લખશું. તો થીટા બરાબર શું થાય? તો આ ટેન વિધેય સામે જાય છે, ટેન ઇન્વર્સ એક્સ થાય. હવે રકમ લખીએ. રકમ એટલે ટેન ઇન્વર્સ √1 પ્લસ એક્સ સ્ક્વેર -1 અપોન એક્સ. કિંમત મૂકીએ ટેન ઇન્વર્સ √ એક્સ એટલે ટેન મૂકી દઈએ અહીંયા બે જગ્યાએ, એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર -1 અપોન ટેન થીટા. ટેન ઇન્વર્સ 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર, એનું વર્ગમૂળ સેક થીટા -1 અપોન ટેન થીટા. હજી હવે અંદરનો જે દાખલો છે, અંદરનું જે પદ છે એવું સાદુરૂપ તમે ત્રિકોણમિતિમાં આપતા, એટલે કે આને સાઇન કોસમાં ફેરવો. અહીંયા 1 અપોન કોસ ને સાઇન અપોન કોસ, તો બેયના છેદમાં કોસ આવી લસા લ્યો તો ઉડી જાય. શું? 1 અપોન કોસ ને સાઇન અપોન કોસ. કોસ લસા લઈએ તો ઉડી જાય, લસા લઈએ પછી ઉડે. તો અહીંયા 1 અપોન કોસ છે, એ કોસ અહીંયા લસા તરીકે ગયો અને અહીંયા સાઇન અપોન કોસ. તમે જોશો બેયના છેદમાં જે કોસ આવતા હતા એ કોસ ઉડી ગયા. 1 માઇનસ કોસ એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. સાઇનનો 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. અડધા ખૂણાના સૂત્રો મૂક્યા. પ્રખ્યાત સૂત્ર છે. 1 માઇનસ કોસ હોય તો 2 સાઇન સ્ક્વેર, અને જો અહીંયા પ્લસ હોય તો 2 કોસ સ્ક્વેર અડધો ખૂણો. એ સૂત્રો આપણે લખેલા છે, થોડા 2 પીરિયડ પહેલાં લખાવેલા છે. એ સૂત્ર યાદ કરી અને પાછા નોટમાં જો ન લખ્યા હોય તો લખી નાખજો. 2 ઉડી જાય છે ને એક સાઇન ઉડી જાય, એટલે કેટલા વધ્યા છે? ટેન ઇન્વર્સ ટેન થીટા બાય 2. બરાબર, એક 2 ઉડી જશે ને એક સાઇન ઉડી ગયા, એટલે એક સાઇન ને કોસ વધ્યા, એટલે કે ટેન ઇન્વર્સ ગયા, થીટા બાય 2 વધ્યા છે. હજી આપણે થીટાની કિંમત મૂકવી છે. આ 1/2 એમને ને થીટા બરાબર બીજી લીટીમાં શું છે? ટેન ઇન્વર્સ એક્સ થાય. એટલે આ જે એક પદ હતું એને અન્ય સ્વરૂપે આમ લખી શકાય છે. જ્યાં એક્સ 0 નથી, શરત એટલે લખી છે કે છેદ શૂન્ય નથી. બીજી શરતની વાત કરીએ તો જ્યારે આવું ધાર્યું હોય ત્યારે થીટા એના મુખ્ય શાખામાં લઈએ તો થીટા છે એ -π/2 થી π/2ની વચ્ચે હોવા જોઈએ. તો અહીંયા ટેન ઇન્વર્સ જ્યારે દૂર કરીએ ત્યારે અહીંયા ખૂણો છે એ પણ મુખ્ય શાખામાં છે કે નહીં એ પણ ચેક કરવું જોઈએ. લખવાની જરૂર નથી પણ તમે ચેક તો કરતા જ રહ્યો. તો જ્યારે કોઈ પણ ખૂણો એની મુખ્ય શાખામાં હોય ત્યારે એનો અડધો ખૂણો પણ મુખ્ય શાખામાં જ આવે. બીજી રીતે વાત કરીએ તો ખૂણો છે પહેલાં કે ચોથા ચરણમાં છે, -π/2 થી π/2 વચ્ચે, -180 થી -90 થી +90 વચ્ચે છે. ચોથા કે પહેલા ચરણમાં છે તો એનો અડધો ખૂણો હોય, ચોથા કે પહેલા ચરણનો કોઈ પણ ખૂણો એનો અડધો ખૂણો પણ પહેલા ચરણમાં જ આવે, એટલે એ જ મુખ્ય શાખામાં જ આવે. એટલે ટેન ઇન્વર્સ દૂર થયા ને થીટા બાય 2 વધ્યા. શું? જ્યારે થીટા એની મુખ્ય શાખામાં હોય તેનો અડધો ખૂણો પણ એ જ શાખામાં આવી જાય. હા, એનો ડબલ કરીએ તો નહીં રહેતું હોય, એ ચેક કરવું જોઈએ. ચાલો તો આ બેનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે હજી 6ઠો 7મો એક્ઝામ્પલ ગણીએ. ચાલો 6ઠો. છઠ્ઠા એક્ઝામ્પલમાં આવું જ કંઈક ટેન ઇન્વર્સવાળું પદ છે,
ટેન ઇનવર્સ અંડર રૂટ છે 1/√(x²-1) જ્યાં x છે mod x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. ચાલો એવું ધારવું છે કે અહીંયા વર્ગમૂળ વહી જાય, એક સૂત્ર બને x બરાબર સાઇન, તો sin²-1 કાંઈ ન થાય, કોસ ટેન કોટ કાંઈ ન થાય, પણ સેક કે કોસેક ધારણા ચાલશે. તો થીટા બરાબર શું લખું? સેક ઇન્વર્સ x, એની વ્યાખ્યા પ્રમાણે. હવે આપણે રકમ લખીએ, ટેન ઇન્વર્સ 1/√(x²-1) એમાં ધારેલી કિંમત મૂકીએ તો 1/√sec²-1 x એટલે શું ધાર્યું છે? સેક, અહીં મૂકી દઈએ, sec²θ-1 ટેન ઇન્વર્સ sec²-1 એટલે tan²નું વર્ગમૂળ tan θ. હજી આગળ લખીએ, ટેન ઇન્વર્સ 1/10 એટલે cot θ. તકલીફ શું છે? ટેન ઇન્વર્સની બાજુમાં ટેન ન બન્યા, કોટ બન્યા, તો કોટને આપણે બદલવા પડે ને કાં ટેન ઇન્વર્સને કોટ ઇન્વર્સમાં ફેરવવા પડે. બે રસ્તા છે. પેલું આપણે સીધો સાદો રસ્તો, કોટ છે અને તમે tan π/2 - θ એમ લખી શકો, બરાબર. આ કોટ થીટા, તો આ પણ આખું કોટ જ છે. tan ઇન્વર્સ ભેગા થયા, π/2 - θ વધ્યા. થીટાની કિંમત જે અહીંયા બીજી લીટીમાં છે એ મૂકી દો, π/2 - sec ઇન્વર્સ x. તમે કોસેક ધારી અને ગણજો તો પણ આ જ જવાબ આવશે. આ જ જવાબ એટલે અહીંયા કોસેક થીટા આવશે. રીત 2, કોસેક ધારો તો અહીંયા જવાબ કોસેક ઇન્વર્સ, તો π/2 - sec ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ બે ઇક્વલ જ કહેવાય, કારણ કે ઓલા કોટી મૂલ્ય માટેના સૂત્ર શું છે? સેક ઇન્વર્સ પ્લસ કોસેક ઇન્વર્સ બરાબર π/2, સેક ઇન્વર્સ પ્લસ કોસેક ઇન્વર્સ બરાબર π/2. તો આને બીજી રીતે શું લખી શકાય? કોસેક ઇન્વર્સ x એમ પણ લખી શકાય. અન્ય જવાબ છે, બરાબર. બીજી ધારણા રીત 2 શું છે? x બરાબર કોસેક થીટા ધારી અને ગણો. આ મજ થઈ જાય, આવી જ રીતે થઈ જાય. હા, હવે એક આને તમે ટેન ઇન્વર્સને કોટ એમનામ રાખો અને ટેન ઇન્વર્સને તમારે કોટ ઇન્વર્સમાં ફેરવવા હોય તો રીત 2 સૂત્ર આવું છે, ટેન ઇન્વર્સ x પ્લસ કોટ ઇન્વર્સ x બરાબર π/2 છે, બરાબર છે. તો ટેન ઇન્વર્સ x બરાબર શું લખાય? π/2 - કોટ ઇન્વર્સ x. ટેન ઇન્વર્સને કોટ ઇન્વર્સમાં ફેરવાય તો શું લખવાનું? પહેલાં π/2. તો આપણે આ કોટ ભલે રહી, આને કોટ ઇન્વર્સમાં ફેરવવું છે. આપણે આખરે તો શું કરવું છે? ટેન ઇન્વર્સ હોય તો ટેન આવવું જોઈએ, કોટ ઇન્વર્સ હોય તો કોટ આવવું જોઈએ, સાઇન ઇન્વર્સ હોય તો સાઇન બાજુમાં આવવું જોઈએ. એ બેના સંયોજન કરવાના છે. તો આપણે હવે કોટને ફેરવા ટેનમાં, હવે આપણે નવી રીતમાં કોટ એમનામ રાખીને ટેન ઇન્વર્સને આ રીતે ફેરવું. ટેન ઇન્વર્સ x હોય તો શું કીધું? π/2 લખી અને કોટ લખવાના છે. તો ટેન ઇન્વર્સ કોટ થીટા છે, તો હું લખું π/2 - કોટ ઇન્વર્સ કોટ થીટા. બાજુમાં તમે આ કારણ તરીકે ઉપરનું સૂત્ર લખી નાખજો, બરાબર. આ π/2, આ થીટા, થીટા એટલે અહીંથી કિંમત મૂકી દો, સેક ઇન્વર્સ x. ચાલો, તો આ પણ સરસ રીત છે. અને અન્ય રીત હજી કીધી છે કે કોસેક ધારીને પણ ગણો. ચાલો, સ્ક્રીનશોટ લઈ લો. પછી 7મું એક્ઝામ્પલ, એક પછી એક આગળ વધારતા જઈએ. 7મા એક્ઝામ્પલમાં ટેન ઇન્વર્સ, આ કારણ અહીંયા લખી નાખજો. બધા નિયમિત તૈયારી કરતા રહેજો. તમારા માટે પરીક્ષાઓ સમયે જ લેવાની છે. કોઈ જ કાંઈ નવું પદ
ટેન ઇન્વર્સ અંડર રૂટ 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા. ખૂબ જ ઉપયોગી દાખલો છે, જ્યાં થીટા છે એ 0 થી પાઈની વચ્ચે છે. આવી એક રકમ આપણને આપેલી છે. થીટા હોય તો અહીંયા થીટા, જો અહીં થીટાને બદલે એક્સ લખીએ તો એક્સ બિલોંગ્સ ટુ 0 થી પાઈ. જવાબમાં ટેન ઇન્વર્સ અંડર રૂટ 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા. અંદર એક પ્રખ્યાત સૂત્ર છે, 1 માઇનસ કોસ એટલે 2 સાઇન સ્ક્વેર અડધો ખૂણો, અને અહીંયા 2 કોસ સ્ક્વેર અડધો ખૂણો, 2 ઉડી ગયા, ટેન સ્ક્વેર થીટા બાય 2 એવું વધે છે. ને ડાયરેક્ટ કઈ સૂત્ર છે જ. જનરલી જ્યારે વર્ગમૂળ જાય એમ તો માનાંક લખવાની ટેવ પાડવી જોઈએ. માનાંક દૂર કરવો છે તો અંદરનું પદ ધન હશે કે ઋણ, તો કે થીટાની સોરી એક્સ છે. હવે હું રકમમાં એક્સ છે તો અહીંયા એક્સ, તો અહીંયા પણ એક્સ. વર્ગમૂળ ગયા, માનાંકમાં લખ્યું છે. માનાંક દૂર કરવો છે, અંદરનું પદ ધન કે ઋણ, તો કે એક્સ 0 થી પાઈ વચ્ચે છે. તો એક્સ બાય 2 છે, તો આને 2 વડે ભાગી નાખો, 0 ને 2 વડે ભાગો 0, એક્સ બાય 2 અને પાઈ બાય 2. એક્સ બાય 2 શેમાં આવે છે? 0 થી પાઈ બાય 2 ની. 0 થી પાઈ બાય 2 ની વચ્ચે છે તો આ ટેન ધન હશે. ધન હોય એટલે માનાંક છોડીએ તોય ધન. ટેન ઇન્વર્સ દૂર થાય કે નહીં, તો પાછું અહીંયા ચેક કરવું પડે કે મુખ્ય પ્રદેશમાં છે કે મુખ્ય શાખામાં છે કે નહીં. તો મુખ્ય શાખામાં છે જ, પહેલા ચરણનો ખૂણો હોય મુખ્ય શાખામાં આવતો જ હોય. 6 વિધેયની મુખ્ય શાખામાં પ્રથમ ચરણ તો આવે જ છે. 3 વિધેય એવા છે કે પહેલું ચોથું ચરણ આવે, 3 વિધેય એવા છે પહેલું બીજું આવે, 0 થી પાઈ આવે પહેલું બીજું ચરણ. તો એક્સ બાય 2 છે પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં ટેન ઇન્વર્સ ગયા એક્સ બાય 2, એટલે આ વિધેય છે એનું સાદું રૂપ, ટૂંકું રૂપ એક્સ બાય 2 છે. આગળ જતાં વિકલનમાં જોશું કે આનું વિકલન કરવાનું થાય તો આનું વિકલન કરવા બરાબર થાય, ને આનું વિકલન 1/2 થશે, એ આપણે જોઈ લઈશું. 7મો દાખલો. હવે પછી 8મો એક્ઝામ્પલ. 8મા એક્ઝામ્પલની રકમ પણ બહુ સહેલી, દાખલો સહેલો છે, રકમ પણ ઉપયોગી. ઘણી વખત આવા એક્ઝામ્પલનો પણ સમાવેશ આગળ જતો વિકલન સંકલનમાં સૂત્ર તરીકે ઉપયોગ કરી લઈશું. IMCQમાં ઉપયોગ કરશું. cos x પ્લસ sin x, જ્યાં x એ 0 થી પાઈ વચ્ચે છે. ટેન ઇન્વર્સ છે, બાજુમાં ટેનનું સૂત્ર બનાવવું છે. સાવ સહેલું. ટેનનું સૂત્ર બનાવવું, અહીંયા 1 આવવા જોઈએ. 1 આવવા માટે અહીંયા જે પદ હોય એના વડે ભાગી નાખીએ, એટલે કે કોસ વડે ભાગીએ અંશછેદને, એટલે કે દરેક પદને કોસ વડે ભાગી, તો આને કોસ વડે ભાગી તો 1, અને કોસ વડે ભાગી તો 10x. કોસ વડે ભાગો, કોસ વડે ભાગો, આટલું થયું. ત્યાર પછી હજી આગળ વધો. ટેન ઇન્વર્સ અંદર હવે એક સૂત્ર દેખાવું જોઈએ. સૂત્ર ડાયરેક્ટ પહેલાં લખી નાખું છું. 10 π/4 માઇનસ એક્સનું સૂત્ર છે. આનું વિસ્તરણ કરો તો શું આવે? 10 π/4 માઇનસ 10x અપોન 1 પ્લસ 10 π/4 10x. એ આ જ છે. શું 10 π/4 એટલે 1 મૂકતા જાઓ અને બોલતા જાઓ. 10 π/4 નહીં બોલતા, હવે 10 π/4 આવે ત્યાં 1 લખજો. એટલે 1 માઇનસ 10x અપોન 1 પ્લસ 1 ઇન્ટુ 10x, જે અહીંયા છે. ટૂંકમાં 1 છે ત્યાં 10 π/4 લખી શકાય. શું કામ લખી છે એનું કારણ એ નીચે લખ્યું એ પ્રમાણે. 10x છે એટલે 1 ઇન્ટુ 10x લખાય. 1 ઇન્ટુ 10x એટલે 10 π/4 ઇન્ટુ 10x. આ જુઓ તો આનું સૂત્ર છે. ટેન ઇન્વર્સ ચેક કરવું હોય કરી શકાય એમ છે. આપણે અત્યારે આટલું રાખીએ છીએ.
ત્યાર પછી નવમો દાખલો, જેમાં પદ એક ધારણા કરવાના છીએ. એ બહુ સરસ મજાનું છે કે વર્ગમૂળ કેવી રીતે દૂર થાય. તો ચાલો 9મા એક્ઝામ્પલમાં tan ઇન્વર્સ x upon અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે, જ્યાં મોડ x લેસ દેન એ આવી શરત આપેલી છે. x બરાબર શું ધારવું કે જેથી કરીને વર્ગમૂળ દૂર થાય. જનરલી મેં તમને કીધું એમ 1 + x સ્ક્વેર હોય તો એમાં x બરાબર tan ધારો કે કોટ ધારી શકો. અંડર રૂટ 1 - x સ્ક્વેર હોય તો એમાં x બરાબર સાઇન કે કોસ ધારો. શું કામ? એ સિમ્પલ છે, બેઝિક નિત્ય સમજ છે. x બરાબર tan મૂકો તો પણ વર્ગમૂળ દૂર થાય ને કોટ મૂકો તો પણ 1 + કોટ સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેરનું વર્ગમૂળ કોસેક થઈ. એવી રીતે સાઇન ધારો 1 - સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, અથવા કોસ ધારો તોય હાલે. આમાં બરોબર છે. મૂળ આપણે નિત્ય સમજ બનાવી છે, એક વર્ગમૂળ દૂર થાય. એવી જ રીતે જ્યારે x સ્ક્વેર -1 હોય તો તમારે x બરાબર સેક કે કોસેક અનુકૂળતા કે જરૂરિયાત મુજબ ધારી શકાય. પણ ખાસ ધ્યાન રાખજો, આવા પદ હોય ત્યારે આવું ધારવું. હવે શોર્ટકટમાં જે પ્લસ હોય તો tan કે કોટ, માઇનસ પછી x હોય તો સાઇન કે કોસ, પહેલાં x હોય તો સેક કે કોસેક. આ બે એક્ઝામ્પલ અગાઉ આવી ગયા. હવે આવું આવ્યું માઇનસ પછી x સ્ક્વેર, પણ 1 ને બદલે a છે તો આવો કંઈક ફેરફાર કરશું. a સાઇન થીટા ધારીએ છીએ. ધારો કે x બરાબર a સાઇન થીટા, તો સાઇન થીટા બરાબર શું થશે? x upon a. એટલે કે થીટા બરાબર શું થાય? તો સાઇન વિધેય સામે સાઇન ઇન્વર્સ x upon a સ્વરૂપે થયું. આટલું બરાબર. આ ધારી લીધું છે x બરાબર a સાઇન થીટા. a સાઇન થીટા મૂકો તો શું થાય? અહીંયા એક્સની જગ્યાએ a સાઇન થીટા ધાર્યું. શું કામ ધાર્યું? વર્ગમૂળ દૂર કરવા. a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર, a સ્ક્વેર કોમન રહ્યો એટલે 1 - સાઇન સ્ક્વેર આપણે જે જોઈએ છીએ એ પ્રકારનું બની જશે. ટૂંકમાં અહીંયા હોય એને સંગત અહીંયા સાઇન તો આવશે જ, પણ અહીં a છે એટલે અહીંયા a લખ્યા છે ભેગા. તો હાલો હવે આપણે tan ઇન્વર્સ x upon અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે, એનું સાદું રૂપ આપવું છે. x એટલે હું મૂકી હતી a સાઇન થીટા. x બરાબર બે જગ્યાએ x છે ત્યાં a સાઇન થીટા મૂકી. a સાઇન થીટા અપોન અંડર રૂટ a સ્ક્વેર, અને x એટલે a સાઇન થીટાનો સ્ક્વેર એટલે a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હજી આગળ વધીએ. tan ઇન્વર્સ a સાઇન થીટા, આમાંથી a કોમન લઈએ. a સ્ક્વેર કોમન લઈએ એટલે વર્ગમૂળની બહાર a લખીએ. હવે હું વધ્યું છે વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર વધ્યું. ભલે એક લીટી વધતી, નહીં તો સીધું કોસ જ લખાઈ જાય એમ છે. તમે હજી જુઓ તો a તો ઉડી ગયા, ઉપર સાઇન થીટા છેદમાં 1 - સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, એનો કોસ થીટા, સાઇન અપોન કોસ એટલે tan થીટા, એટલે થીટાની કિંમત અહીંયા મેળવી છે, મૂકી દઈએ તો સાઇન ઇન્વર્સ x upon a. 9 જેવો જ 9a અને 9b એક્ઝામ્પલ લખીએ. 9a tan ઇન્વર્સ x upon અંડર રૂટ 1 - x સ્ક્વેર, પછી 9b tan ઇન્વર્સ x upon અંડર રૂટ 4 - x સ્ક્વેર. ધારવાનું લખી દઉં.
અહીંયા એક્સ બરાબર સિમ્પલ ખાલી સાઈન અહીંયા વિચારીને લખાવો. ધારો કે એક્સ બરાબર શું ધારું, અહીંયા જેમ આપણે એ સ્ક્વેર હતા એમાં 2 સ્ક્વેર છે એટલે 2 સાઇન થીટા ધારીએ છીએ. અને પાછું ચેક કરી જો અહીં મૂકો તો સાદુરૂપ થાય એમ છે. એક્સની જગ્યાએ 2 સાઇન થીટાનો સ્ક્વેર કરો એટલે વર્ગમૂળની અંદર 4 - 4 સાઇન સ્ક્વેર, 4 કોમન લ્યો એટલે 1 - સાઇન સ્ક્વેર. એ બે ગણ નાખજો. આ જ રીતે ગણવાના છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, પછી પાછો આગળ હજી 10મો એક્ઝામ્પલ ગણ નાખીએ. 10મો એક્ઝામ્પલ 3 થીટાનું સૂત્ર યાદ દેવરાવે એવું કંઈક રકમ લાગે છે. મતલબ કે આપણે સૌથી પહેલાં બીજો એક્ઝામ્પલ ગણ્યા હતા એ જ પ્રકારનો એક્ઝામ્પલ થશે. 10મા એક્ઝામ્પલ રકમ લખીએ. છે tan ઇન્વર્સ 3a² x - x³ upon s³ - 3ax², જ્યાં શરત છે a> 0 તથા બીજી શરત આપી છે -a/√3 થી a/√3 સુધી x છે. ચાલો એવું ધારવું છે. ધારવું એ આપણો કોઈ શોખ નથી, સાદુરૂપ આપવા માટે ધારીએ છીએ. એટલે એવું ધારીએ કે અહીંયા જે મોટું પદ છે એ નાનું થઈ જાય, ઉપરાંત અહીં tan ઇન્વર્સ છે તો tanનું સૂત્ર બને. તો એક્સ બરાબર શું ધારવું, તો એક્સની જગ્યાએ હું a tan થીટા લઉં છું. તો 10 એક્ઝામ્પલની પણ વાત કરીએ. ધારો કે આવી રકમ છે tan ઇન્વર્સ 3x - x³ upon 1 - 3x². શરત આ દાખલામાં આવા વિકલનમાં છે, દાખલા સંકલનમાં છે તો આવી શરત છે. વિકલનમાં જ દાખલો છે, આનું જ આપણે ગણવાના છીએ. આ એનું વ્યાપક સ્વરૂપ છે. એમાં એની જગ્યાએ 1 મૂકી દો તો આ દાખલો થઈ જાય છે. તો આમાં એક્સની જગ્યાએ સિમ્પલ છે tan ધારો એટલે 3 tan થીટા - tan³ upon 1 - 3 tan² એટલે tanનું સૂત્ર બને. અહીંયા એ ભેગા છે એટલે એ ધારી લીધેલા છે. તો ચાલો tan થીટા બરાબર શું થાય, તો એ છેદમાં આવે એટલે x/a. તો હજી થીટા બરાબર શું થાય, તો tan સામે ગયા છે tan ઇન્વર્સ x/a આવું થશે. હવે ડાબી બાજુ છે કે આમાં ધારેલી કિંમત એટલે જ્યાં જ્યાં એક્સ દેખાય છે, 3 જગ્યાએ દેખાય છે, ત્યાં a tan થીટા મૂકવા છે એટલું કામ કરવું છે. તો 3a² ને અહીંયા હું મૂકી a tan થીટા, 3a² ને a tan થીટા એટલે ટોટલ લખું 3a³ tan થીટા. અહીંયા જે x બરાબર a tan થીટા એનો ક્યુબ કરવો છે. a tan થીટાનો ક્યુબ એટલે a³ tan થીટા છેદમાં a³ એમનું -3a. હવે x² છે, x² છે એટલે x²ની જગ્યાએ આપણે અહીંથી xની કિંમત મૂકી તો a² tan² થાય, 3a ને a² tan². તો શું થયું, a³ tan² થીટા. માત્ર x બરાબર a tan થીટા મૂકા. અંશછેદમાં તમે જોઈ શકશો કંઈક કોમન નીકળે છે. શું કોમન નીકળે, તો કે a³ કોમન નીકળે. a³ કોમન નીકળે તો 3 tan થીટા - tan³ થીટા upon 1 - 3 tan² થીટા આટલું હોય. એ એક tanનું સૂત્ર છે.
ટેનનું 3 થીટાનું સૂત્ર છે. ટેન ઇન્વર્સ દૂર કરીએ 3 થીટા અને થીટાની અહીંથી કિંમત મૂકી દઈએ એટલે 3 ટેન ઇન્વર્સ x/a. આનો આન્સર આ જ રીતે ગણવાનો છે. એક લીટી લખી દઉં છું. ધારો કે x બરાબર ખાલી ટેન થીટા અને આન્સર લખાવી દઉં તો આન્સર બરાબર 3 ટેન ઇન્વર્સ x. અગત્યનો દાખલો છે આ, તો ગણી જ નાખજો. વિકલનમાં પાછો આજે દાખલો આવવાનો છે. ચાલો તો આટલું થયું. હા, ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય તો કે આ મુખ્ય પ્રદેશમાં મુખ્ય કિંમતવાળી શાખામાં છે કે નહીં ચેક કરવું છે. 3 થીટા છે એ 10 માટે મુખ્ય શાખા શું -π/2 થી π/2 એમાં છે કે નહીં ચેક કરવું છે. તો ચાલો એના કારણ તરીકે આપણે અહીંયાનું કારણ લખી ચેક કરીએ. આનું કારણ લખી છે. તો સૌ પ્રથમ તો આપણી પાસે x આવો છે -a/√3 3x a/√3. x એટલે ધારેલી કિંમત મૂકો. x બરાબર શું છે a ટેન થીટા. અહીંયા a ટેન થીટા મૂકીને એ દૂર કરો એટલે આવું થશે. હવે તમે અહીંયા 10 છે તો આ બંનેની 10ની કિંમત યાદ કરો. -1/√3 એટલે 10π/6 માઇનસ એમ નામ છે 1/√3 એટલે 10π/6. આ 10 થીટા અને અહીંયા 10π/6. 10 વિધેય માઇનસ અંદર લીધા પછી દૂર થઈ શકે એટલે -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. હજી કામ પૂરું નથી. તો થીટા આપણને કેવો છે એ ખબર પડી. -π/6 થી π/6 વચ્ચે થીટા છે. આપણે તો 3 થીટા જોવું છે. અહીંયા જે હોય કિંમત એ મુખ્ય શાખામાં છે કે નહીં, એ -π/2 થી π/2ની વચ્ચે છે કે નહીં એ ચેક કરવું છે. તો આપણે આને 3 થીટાનું ચેક કરવું હોય તો 3 વડે ગુણવા જોઈએ. 3 વડે ગુણો તો શું પદ મળશે -π/2 3 થીટા અને π/2 એટલે 3 થીટા કહેવાય -π/2 થી π/2ની વચ્ચે, એટલે કે વિવૃત અંતરાલ -π/2 થી π/2ની વચ્ચે છે. એટલે 10 ઇન્વર્સ દૂર થયા છે 3 થીટા. થીટાની કિંમત મૂકી. ખૂબ સરસ. 10મો દાખલો પાછો એ જ રીતે બધું સમજીને દાખલો તૈયાર કર્યા પછી 10 ગણી નાખજો. ખૂબ ઉપયોગી દાખલો છે. બરાબર છે. આટલા દાખલા સમજીને તૈયાર કરો. થેન્ક યુ.